કડીમાં એક દંપતીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકેની ખોટી ઓળખ આપીને એક વેપારી પાસેથી 3.27 લાખની ઠગાઈ આચરી હોવાનો ખુલાસો। આ દંપતીએ વેપારીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા। આ મામલે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધી છે। કડીના નાની કડી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા રામસિંહજી ઠાકોર તેમના પડોશી નિલેશભાઈ પ્રજાપતિ પાસેથી ઉછીના આપેલા રૂપિયા 6 લાખ પરત લેવા માટે ગયા હતા। આ માટે કાયદાકીય મદદ મેળવવા માટે તેઓ વકીલની શોધમાં હતા। ત્યારે જ તેમણે કડીના જકાતનાકા પાસે નર્મદા કોમ્પ્લેક્સમાં AR રાવલ એડવોકેટ નામનું બોર્ડ જોયું। રામસિંહજી અને તેમના પત્ની જ્યારે આ ઓફિસમાં પહોંચ્યા ત્યારે અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ હાજર હતા। પુરુષે પોતાની ઓળખ હાઈકોર્ટના એડવોકેટ તરીકે અને સ્ત્રીએ સુપ્રીમ કોર્ટના એડવોકેટ તરીકે આપી હતી। વેપારીએ પૈસા વસૂલાતની વાત કરતા જ આ દંપતીએ તેમને ધમકાવવાનું શરૂ કર્યું। જો કે તેમને પોલીસ કેસ કરશો તો સામેવાળી પત્ની તમારા પર બળાત્કારનો ખોટો કેસ કરશે અને તમારે 20 વર્ષની સજા થશે તેવો પણ ડરાવ્યા હતા।